તો નવસારી જિલ્લાના વાતાવરણમાં પણ એકાએક પલટો જોવા મળ્યો છે। વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। ખેરગામ, વાંસદા, નવસારી અને જલાલપોર તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો। નવસારી શહેરમાં પણ અમી છાંટણા પડ્યા છે। તો સવારથી વાદળો ઘેરાયા બાદ વરસાદ પડ્યો। વરસાદથી પાક અને શાકભાજીમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। વરસાદને પગલે ખેડૂતોમાં ફરી ચિંતાનું મોજું ફરી વળ્યું છે। તો સમાચાર પ્રાપ્ત થયા છે વહેલી સવારથી જ નવસારી જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। ખેરગામ, વાંસદા, નવસારી અને જલાલપોર તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। નવસારી શહેરમાં પણ અમી છાંટણા જોવા મળ્યા। તો કમોસમી વરસાદ ખાબક્યો છે। વહેલી સવારથી જ ઝરમર વરસાદ વરસી રહ્યો છે। તો કહી શકાય કે વરસાદ વરસતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે। વાતાવરણ ઠંડુગાર બન્યું। સવારથી વાદળો ઘેરાયા છે અને જે બાદ વરસાદ પડ્યો। વરસાદથી પાક અને શાકભાજીમાં નુકસાન થવાની ભીતિ। વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। ખેડૂતો પણ ચિંતિત થયા છે। ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા દુષ્યંત શર્મા આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, નવસારી જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે। કમોસમી વરસાદ ખાબક્યો, શું માહિતી? જે સ્મિતા ચોક્કસપણે દેખાઈ શકાય જે નવસારી જિલ્લામાં જે વહેલી સવારથી જે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું, ત્યારે નવસારી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં જે ખાસ કરીને જલાલપોર છે, ખેરગામ તાલુકો છે અને વાંસદા તાલુકામાં જે અમી છાંટા પડ્યા હતા, જેના કારણે રસ્તાઓ પણ ભીના થઈ ચૂક્યા હતા। ત્યારે ચોક્કસપણે કહી શકાય કે હાલમાં જે છે તે હાલમાં જે કેરીની સિઝન ચાલી રહી છે, તેમાં જે કેરીની સિઝનમાં જે નુકસાન થવાની ભીતિ સર્જાઈ રહી છે, ત્યારે ખેડૂતો પણ ચિંતામાં મુકાઈ ચૂક્યા છે। ત્યારે શાકભાજીના પાકને પણ નુકસાન થવાની ભીતિ સર્જાઈ રહી છે। ત્યારે ચોક્કસપણે જે કહી શકાય કે જે અમી છાંટા પડવામાં આવ્યા છે અને કેટલાક વિસ્તારોમાં જે વરસાદ પડવામાં આવ્યો છે, જેના કારણે જે શાકભાજી તેમજ જે કેરીના પાકને નુકસાન થવાની ભીતિ સર્જાઈ રહી છે। ત્યારે જે કમોસમી વરસાદના કારણે જે લોકોમાં જે ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે, તે ગરમી પડી રહી છે, ત્યારે ગરમીથી પણ થોડુંક રાહત મળી રહી છે લોકોને। જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો નવસારી જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો। ખેરગામ, વાંસદા, નવસારી અને જલાલપોર તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। નવસારી શહેરમાં પણ કમોસમી વરસાદ ખાબક્યો છે। સવારથી જ વાદળો ઘેરાયા બાદ વરસાદ પડ્યો છે। તો આ સીધા દ્રશ્યો સામે આવ્યા છે। વરસાદથી પાક અને શાકભાજીમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। તો ખેડૂતો પણ ક્યાંક ચિંતિત થયા છે, તો ક્યાંક લોકોને પણ ગરમીથી આંશિક રાહત મળી છે। ભર ઉનાળામાં કમોસમી વરસાદ ખાબક્યો છે। ખેરગામ, વાંસદા, નવસારી અને જલાલપોર તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। વહેલી સવારથી જ અચાનક વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો।